આગામી રક્ષાબંધન તહેવારને ધ્યાનમાં રાખીને સુરત ફૂડ સેફ્ટી વિભાગની ટીમ એક્શન મોડમાં આવી છે। સુરતીઓ દ્વારા પવિત્ર તહેવારોમાં મીઠાઈ અને માવાનો વધુ ઉપયોગ કરવામાં આવતો હોવાથી વાગડ વિસ્તારના માવા બજારમાં દરોડા પાડી તપાસ કરવામાં આવી। ટીમે સ્થળ પરથી માવાના સેમ્પલ સીલ કરી ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ નિયમ ભંગ કરનાર માવા વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારીશ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા જુદા જુદા ઝોનમાં જે સંસ્થાઓ મીઠાઈઓ બનાવે છે તેમાં મીઠાઈ માટે વપરાતો દૂધનો માવો એ વધારે પ્રમાણમાં વપરાશ થાય છે, જેથી આજરોજ સુરત મહાનગરપાલિકાના જુદા જુદા ઝોનમાં 10 થી 12 ટીમ બનાવી એ રિટેલ તથા જથ્થાબંધ માવાનો વિક્રેતાઓને ત્યાં સંસ્થાની તપાસ કરી દૂધના માવાના નમૂના લેવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે અને જેમ બને તેમ જલ્દી એમનો રિપોર્ટ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે।